હાલ ઉનાળામાં ગરમીએ માઝા મૂકી છે। એવામાં મોડાસા શહેરના વિસ્તારોમાં ધમધમતા જ્યુસ અને રસ કેન્દ્રોમાં હલકી ગુણવત્તાવાળા ફળ અને કેમિકલયુક્ત કલરને લઈ જ્યુસ અને ઠંડો રસ પીના ગ્રાહકો બીમાર થવાનો ભય રહે છે। આવા જ્યુસ સેન્ટરો સામે મોડાસા નગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા શહેરના જ્યુસ સેન્ટરો પર ચેકિંગ હાથ ધરી અખાદ્ય વસ્તુઓનો નાશ કરી 4,800 રૂપિયા દંડ વસૂલ્યો છે। મોડાસા પાલિકાના સેનેટરી અને આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં ધમધમતા જ્યુસ સેન્ટરોમાં વપરાતા ફળફળાદીને તેમાં વપરાતા ફૂડ કલરની તપાસ હાથ ધરવામાં આવી। શહેરના જ્યુસ સેન્ટરો પર ચેકિંગ હાથ ધરાયું। પાલિકાની ટીમ શહેરના જ્યુસ સેન્ટરોમાંથી 125 કિલો જેટલી અખાદ્ય કેરીઓનો નાશ કર્યો। કેરીના રસ માટે પીળા રંગના ફૂડ કલર તૈયાર કરવાની ચાસણી ગટરમાં પધરાવી નાશ કર્યો। નગરપાલિકા હદ વિસ્તારની જોકે 7 થી 8 જ્યુસ સેન્ટરો પર કાર્યવાહી કરી। મોડાસા નગરપાલિકાની સેનિટેશન શાખાના સેનિટરી ઇન્સ્પેક્ટરની અગવાઈની અંદર જુદી જુદી ટીમો બનાવી મોડાસા નગરપાલિકા દ્વારા તારીખ 28 મેના 2024ના રોજ જુદી જુદી દુકાનોની અંદર અખાદ્ય પદાર્થોના જથ્થાનું ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેની અંદર 125 કિલો કરતાં વધારે રસ અખાદ્ય તરીકે મળી આવ્યો હતો અને તેની જે ચાસણી હતી તેનો પણ નગરપાલિકા દ્વારા નાશ કરવામાં આવ્યો હતો અને તમામ સાથે દુકાનદારો પાસેથી 4800 રૂપિયા જેટલા માતબર દંડની વસૂલાત કરવામાં આવેલ છે। જે કંઈ કોઈપણ દુકાનદારો દ્વારા શહેરની જનતા સાથે અને આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હશે, જો કોઈ નગરપાલિકાના કોઈપણ જાગૃત નાગરિક દ્વારા ધ્યાન દોરવામાં આવશે તો નગરપાલિકા દ્વારા તેઓની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે। મોડાસા નગરપાલિકાની સેનિટેશન શાખાના સેનિટરી ઇન્સ્પેક્ટરની અગવાઈની અંદર જુદી જુદી ટીમો બનાવી મોડાસા નગરપાલિકા દ્વારા તારીખ 28 મેના 2024ના રોજ જુદી જુદી દુકાનોની અંદર અખાદ્ય પદાર્થોના જથ્થાનું ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેની અંદર 125 કિલો કરતાં વધારે રસ અખાદ્ય તરીકે મળી આવ્યો હતો અને તેની જે ચાસણી હતી તેનો પણ નગરપાલિકા દ્વારા નાશ કરવામાં આવ્યો હતો અને તમામ સાથે દુકાનદારો પાસેથી 4800 રૂપિયા જેટલા માતબર દંડની વસૂલાત કરવામાં આવેલ છે। જે કંઈ કોઈપણ દુકાનદારો દ્વારા શહેરની જનતા સાથે અને આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હશે, જો કોઈ નગરપાલિકાના કોઈપણ જાગૃત નાગરિક દ્વારા ધ્યાન દોરવામાં આવશે તો નગરપાલિકા દ્વારા તેઓની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે। મોડાસા નગરપાલિકાની સેનિટેશન શાખાના સેનિટરી ઇન્સ્પેક્ટરની અગવાઈની અંદર જુદી જુદી ટીમો બનાવી મોડાસા નગરપાલિકા દ્વારા તારીખ 28 મેના 2024ના રોજ જુદી જુદી દુકાનોની અંદર અખાદ્ય પદાર્થો